નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ વિશ્લેષણ અને હું છું આપની સાથે ઝીલ। ઉત્તરાયણ પર્વમાં લોકો ધાબા પર રહ્યા હોવાથી ટેસ્ટની સંખ્યા ઘટતા કેસની સંખ્યા પણ ઘટી હતી, તો જેને લઈને એવી ચર્ચાઓ થઈ રહી છે કે હવે કેસ વધી શકે છે। સાથે જ જો વાત કરીએ તો અત્યારે કેસમાં તો વધારો આવ્યો છે, પરંતુ ટેસ્ટિંગને લઈને જે લાઈનો લાગી રહી છે ત્યારે વહેલી સવારથી જ લોકો લાઈન લગાવવા માટે મજબૂર થયા છે, પરંતુ રિપોર્ટ આવ્યાને 3 દિવસ થઈ જાય છે, એટલે કે લોકોને હેરાનગતિ થઈ રહી છે, કારણ કે 3 દિવસ થાય છે રિપોર્ટ આવવામાં। RT-PCR ટેસ્ટના રિપોર્ટની લેબમાં પણ અત્યારે તો વિલંબ જોવા મળી રહ્યો છે અને અધિકારીઓ પણ જણાવી રહ્યા છે કે ટેસ્ટ વધ્યા છે એટલે રિપોર્ટ આવવામાં સમય લાગી રહ્યો છે। તો આ સમગ્ર મામલે જાણકારી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નિકુલ પટેલ, કે જે ટેસ્ટિંગ લેબમાં ઉપસ્થિત છે, અને સાથે જ AMAના પ્રેસિડેન્ટ ડોક્ટર દિલીપભાઈ ગઢવી અમારી સાથે ઉપસ્થિત છે। દિલીપભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। દિલીપભાઈ, અત્યારે સેકન્ડ વેવ જે હતી તેને લઈને આપણે થોડાક જ કેસ હવે દૂર છે થર્ડ વેવમાં, અને આગાહી એવી આપવામાં આવી રહી છે કે 7 લાખ સુધી કેસ પહોંચી શકે છે, એટલે કે વિનાશ ઘણો થઈ શકે છે। વાત સાચી છે કે આ ઓમિક્રોન ઇન્ફેક્શન અને ડેલ્ટા જે કોમ્બિનેશનમાં અત્યારે ચાલી રહ્યું છે એનો વેવ આવશે જ, કારણ કે જે રીતે પાશ્ચાત્ય દેશોમાં આપણે જોઈએ છે કે લાંબો સમય એ ચાલ્યું છે, આપણે ત્યાં હવે શરૂ થયું છે અને આપણે એ પેટર્નને ફોલો કરીએ છીએ, એટલે 7 લાખની એનાથી પણ વધારે નંબરના કેસીસ આવશે આપણે ત્યાં। એટલે એક વસ્તુ ચોક્કસ છે કે તકેદારી એ અનિવાર્ય છે, જો નહીં રાખીએ તો કેસીસ બહુ વધશે। બીજું, આ ઓમિક્રોન જે વાયરસ છે એનું સંક્રમણ થવાની જે પ્રક્રિયા છે એ ડેલ્ટા કરતાં પણ બહુ ફાસ્ટ છે, ભલે ઘાતક ઓછો છે પણ સંક્રમિત વધારે કરે છે લોકોને। બિલકુલ, સંક્રમિત તો એક બાદ એક લોકો થઈ જ રહ્યા છે, અને જે રીતે કેસ આવી રહ્યા છે સેકન્ડ વેવથી આપણે માત્ર 1800 કેસ જ દૂર છે, એટલે કે હવે એ દિવસ દૂર નથી કે આપણે સેકન્ડ વેવના જે કેસ હતા ત્યાં પહોંચી જઈએ। જો આંકડાની રમત એવું છે કે સરકાર જાહેર કરી આપણે માનવાનું। આજના જે ઇંગ્લિશ અખબારની હેડલાઇન છે કે આપણે જાહેર કર્યા હતા 10,900 ડેથ અને 90,000 લોકોએ ક્લેમ મૂક્યો છે સરકારે જે આપ્યો, એટલે જો આંકડાની વાત કરીશું તો એમાં આપણે નહીં પડીએ, કારણ કે સત્ય શું છે। પણ પ્રજાને અમે એક નમ્ર અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી એક નમ્ર વિનંતી કરીએ છીએ કે રોગ અત્યારે ઘાતક નથી, પણ ક્યારે બની જશે એની વિશ્વમાં કોઈની પાસે કોઈ જાણકારી નથી, માટે આપણે સાવચેતી રાખીએ, તકેદારી રાખીએ, ભલે નંબર 7 લાખ આવે કે 10 લાખ આવે, પણ ઈચ્છીએ કે સૌ સલામત રહે અને લોકોને ડૉક્ટરની જરૂર ના પડે એવી અમે ઈચ્છીએ છીએ। ચોક્કસથી સૌ કોઈ સલામત રહે એ ખૂબ જ જરૂરી છે, સાવધાની રાખવી પણ જરૂરી છે। કેટલાક લોકો હજી પણ આટલા કેસ આવ્યા બાદ પણ બેદરકારી દાખવી જ રહ્યા છે, તેઓને આપ શું સલાહ આપશો? જો જે રીતે તમે હમણાં જ એક ક્લિપ બતાવી રહ્યા હતા કે ઉત્તર ગુજરાતની એક જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટનું એ લોકો મૂકી રહ્યા હતા, ઉદ્ઘાટન કરી રહ્યા હતા, અને ત્યારે જે સંખ્યા ભેગી થઈ। આજના બીજા બી છાપામાં છે કે કોંગ્રેસ પક્ષના નેતા આવ્યા કે ભાજપમાં કોઈ જોડાયા અને તારે જે ટોળાશાહી ચાલી છે, અને એ જ રીતે કોમન મેન પણ જે બધું કરી રહ્યો છે એ બહુ ઈચ્છનીય નથી। ચોક્કસ દરેક જગ્યાએ પોલીસ આવીને કોઈને પકડી નથી જવાની, ગિરફ્તાર નથી કરવાની, પણ આ સમજણ આપણે જાતે વિકસાવી અને આ સમજણનું આપણે જાતે એનું અનુસરવું એ જરૂરી છે। જો પ્રજા, નેતા અથવા અભિનેતા આમાં બેદરકાર રહેશે તો ચોક્કસ એનું નુકસાન ભોગવવું જ પડશે, અને રોગ છે એનું નુકસાન આવે એટલે મૃત્યુ જ આવતું હોય છે। એટલે આપણે એવું નથી ઈચ્છતા કે કોઈના પણ ઘરમાં કોઈ દુર્ઘટના બને અને કોઈ એક વ્યક્તિ આ રોગના લીધે ઓછું થઈ જાય। ચોક્કસથી બેદરકારી ઘણી જ ભારે પડી શકે છે દિલીપભાઈ, પરંતુ જ્યારે થર્ડ વેવની શરૂઆત હતી ત્યારે મૃત્યુઆંક 0 હતો, અને હવે જ્યારે મૃત્યુઆંક વધી રહ્યો છે, 5 મૃત્યુ 7 મૃત્યુ નોંધાઈ રહ્યા છે, એટલે કે આ રોગની ઘાતકતા છે એ કદાચ વધતી હોય એવું કહી શકાય। ચોક્કસ વધી પણ શકે છે। WHO એ પણ કહ્યું છે કે ધીસ અ વેરિયન્ટ ઓફ કન્સર્ન। આપણે હજુ આના અંગે કશું પણ કહેવું એ ઉતાવળું થશે, પણ આ વાયરસ, સાર્સ વાયરસ જે COVID-19 હતો, ડેલ્ટા થયો અને ઓમિક્રોન થયો, એ એની જ એક પ્રજાતિ છે। એટલે જો આપણે સાવચેત ના રહીએ તો વાયરસની ઉપરનું જે સ્પાઇક પ્રોટીન હોય છે એમાં જે પ્રકારના અમુક સમયાંતરે ફેરફાર થાય છે
એવું કોઈ ફેરફાર થાય જે ડેલ્ટા પ્રકારનું જો થઈ જાય તો એ જીવલેણ બની શકે છે. માટે ગઈકાલે બી કોઈ એક અખબાર એવું લખેલું કે સામાન્ય ફ્લૂ જેવું છે, માટે હા ચોક્કસ એવું છે, અત્યારે સામાન્ય જ છે. પણ આવું જ્યારે લખાઈ જતું હોય છે ને ત્યારે લોકો એમ માનતા હોય છે કે અખબારે લખ્યું અથવા મીડિયાએ કહ્યું માટે બ્રહ્મ વાક્ય થઈ ગયું, એવું લોકોના પ્રજા માનસ ઉપર એક વાત છવાઈ જતી હોય છે, જે કદાચ આવનારા દિવસોમાં ઘાતક પણ બની શકે છે. માટે સાવચેતી એ સાચવવી જ પડશે, માસ્ક પહેરવો જ પડશે અને સેનિટાઇઝેશનમાં આપણે ધ્યાન રાખવું જ પડશે. અને વેક્સિનેશન આખા વિશ્વમાં એ ડેટા અત્યારે સાબિત થાય છે કે જે લોકોએ વેક્સિન લીધી છે એ લોકોને હોસ્પિટલાઇઝેશન નથી થવું પડ્યું, અથવા થયા છે તો ટૂંક સમયમાં દાખલ થઈ અને એમને ડિસ્ચાર્જ મળી ગયો છે. પણ જે લોકોએ નથી લીધી એ લોકોને તો તકલીફ વધારે જ થઈ છે. અને તમે જાણો છો વેક્સિન નહીં લેવા બદલ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી યા કોઈ જેવા નંબર 1 પ્લેયરને પણ એ લોકોએ દાખલ ના થવા દીધો. એ સરકારને કાબિલે દાદ છે કે એણે એવું કહ્યું કે નિયમ બધા માટે સરખો છે, તમે નંબર 1 હોવ કે કોમન મેન હોય. બિલકુલ, જાણકારો એમ પણ કહી રહ્યા છે કે 27 જાન્યુઆરી પછી કોરોનાની જે પીક આવશે અને કેસીસ છે એમાં ધરખમ વધારો થઈ જશે. આપનું શું માનવું છે 27 જાન્યુઆરી કે જાન્યુઆરી એન્ડ સુધીમાં શું પરિસ્થિતિ હોઈ શકે છે અત્યારના કેસને જોતા? જે પીક તો આવશે જ આપણી, કારણ કે જે રીતે આપણે જોઈએ કે યુરોપમાં જે સમયે પીક આવી, અમેરિકામાં આવી, રોજના 8-10 લાખના કેસીસ થતા હતા. હવે જો 33 કરોડની વસ્તીમાં 8-10 લાખ કેસીસ થતા હોય તો આપણે તો 133 કરોડની વસ્તી છીએ આપણી પોપ્યુલેશન. બીજું આપણી પોપ્યુલેશનના લીધે આપણા માટે ડિસ્ટન્સ રાખવું એ પણ અઘરું છે. નાના માણસ માટે પોતાના પ્રાઇવેટ વ્હીકલમાં જવું આવવું એ બી શક્ય નથી. તમારે પબ્લિક વ્હીકલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ કરવો પડે, ત્યાં ડિસ્ટન્સ સાચવવાતું નથી. બીજી અમુક પ્રકારના લોકોને એવું માને છે કે હવે કે માસ્ક પહેરવાથી કે ફરક નથી પડતો, સામાન્ય તાવ ખરસી છે એટલે બહુ ચિંતા નહીં કરવાની. પણ આ લોકોને જ્યારે કોરોના થયો છે અથવા ઓમિક્રોન વાયરસ એ વધારે લોકોને ફેલાવે છે, કારણ કે એવું માને છે કે આ એક સામાન્ય રોગ છે, મને કંઈ થવાનું નથી, તમને કદાચ ભગવાન કરે કશું ના થાય. પણ તમારા દ્વારા ફેલાયેલો રોગ એ કોઈ એક વ્યક્તિ માટે ઘાતક પણ બની શકે છે. માટે મને નથી, કારણ કે આ વાયરસ છે, જ્યારે ડેલ્ટા પણ હતો ને ત્યારે ડેલ્ટા 100 જણને હતો તો 100 મરી નથી ગયા, એ 100 માંથી 2-3 જણા જ ગુજરી ગયા છે, બાકીના 97 જણને સારું જ થઈ ગયું છે. બિલકુલ. પણ જેના ગયા એના તો 3 માણસો ગયા ને, એમ આમાં પણ આપણે જો લાઇટલી લઈશું તો કદાચ તમારી તબિયત સારી હોય અથવા તમારી ઇમ્યુનિટી સારી હોય તમને બહુ અસર નહીં કરે, પણ તમારા દ્વારા ફેલાયેલો રોગ એ કોઈ લો ઇમ્યુનિટી વાળાને જશે તો એના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. બિલકુલ સહમત છું આપની વાતથી. દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું અત્યારે ખૂબ જ જરૂરી છે. નિકુલ પટેલ સંવાદદાતા આરટીપીસીઆર ટેસ્ટિંગ લેબથી જોડાઈ ગયા છે. નિકુલ, પહેલા તો આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા હતા તેનો રિપોર્ટ એક દિવસમાં આવી જતો હતો, પરંતુ હવે 3 દિવસનો સમય કેમ લાગી રહ્યો છે? લેબના કોઈ કર્મચારીઓ દ્વારા શું કોઈ વાતચીત કરાઈ છે? જે રીતે રાજ્યની અંદર જે ઉત્તરાયણનો સમય હતો ને ઉત્તરાયણ બાદ જે છે તે ભીડ ભેગી થઈ, ઉત્તરાયણ બાદ જે છે તે ટેસ્ટિંગ ડોમની બહાર જે છે તે લાઈનો જોવા મળી. તે જ રીતે આરટીપીસીઆર લેબમાં પણ જે છે તે આ જ પ્રકારે જે સેમ્પલ આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ કરવા માટે જે છે તે પહોંચી રહ્યા છે. લગભગ રોજના 700 થી 800 જે ટેસ્ટ છે તે આરટીપીસીઆર કરવામાં એક ખાનગી લેબમાં આવી રહ્યા છે, જેમાંથી 300 થી 350 ટેસ્ટ જે છે તે પોઝિટિવ આવી રહ્યા છે. એટલે કે જે પોઝિટિવ રેશિયો છે તે 40 થી 45% સુધી પહોંચી રહ્યો છે. ઉત્તરાયણની અંદર જે ભીડ એકઠી થઈ, જે માસ્ક ના પહેરવામાં આવ્યું, જે સોશિયલ ડિસ્ટન્સના ધજાગર આપણે જોયા અને તેનું પરિણામ જે છે તે હવે જોવા મળી રહ્યું છે. ત્યારે જે ખાનગી લેબના અંદરના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે સ્ટાફ છે તે પણ જે છે તે સંક્રમિત થઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં નિકુલ સાથે સંપર્ક કપાઈ ગયો છે, તેનો સંપર્ક સાધવાની કોશિશ કરીએ ત્યાં સુધી. દિલીપભાઈ, સવાલ અનેક થઈ રહ્યા છે. ડેલ્ટા અને ઓમિક્રોનની તફાવત શું છે તેની જો વાત કરીએ આપણે તો ડેલ્ટા હતો તે સૌથી પહેલા અસર કરતો હતો અને ખૂબ ઝડપી અસર કરતો હતો માણસના ફેફસા ઉપર, અને ઓમિક્રોન છે તેના લક્ષણો એવા કહેવામાં આવી રહ્યા છે કે તે ધીમે ધીમે અસર કરે છે. તથ્ય શું? જો ઓમિક્રોન વાયરસ આવ્યો છે ડેલ્ટામાંથી જ, પણ ડેલ્ટા એ બહુ ઝડપથી ફેફસામાં ઉતરી જતો હતો અને ફેફસાના જે એલ્વ્યુલાઈ હોય અમારી ભાષામાં, જેમાં શ્વાસોશ્વાસની ક્રિયા જેમાં થતી હોય ઓક્સિજનની અવરજવર, એની ઉપર વધારે નુકસાન કરતો હતો. ઓમિક્રોન વાયરસ છે એ ગળામાં જ રહે છે અને એટલે શ્વાસનળી સુધી જાય છે, ફેફસામાં બહુ ઉતરતા એને વાર ઓછો જાય છે, એટલે એ રીતે ઘાતક ઓછો છે. પણ એની પેટર્ન ક્યારે બદલાઈ શકે એના અંગે વિશ્વમાં કોઈ માણસ કશું કહી શકીએ એમ નથી. બીજું હમણાં જેમ નિકુલભાઈએ વાત કરી કે ટેસ્ટિંગની વાત, આપણે એની ઉપર વાત કરીએ
તો લગભગ અત્યારે ગુજરાતમાં આપણે એમ કહે કે 30% પોઝિટિવિટી રેશિયો છે. મીન્સ કે તમે 100 માણસનો ધારો કે ટેસ્ટ કરો છો તો એમાંથી 30 થી 32 લોકોને પોઝિટિવ આવે છે, જે ભારતના બીજા રાજ્યો કરતાં આંકડો વધારે છે. બની શકે આંકડામાં બે વસ્તુ હોઈ શકે કે એક ખરેખર આપણી પોઝિટિવિટી વધારે છે, અથવા ગુજરાત બીજા કરતાં વધારે ટેસ્ટ કરી અને જાહેર કરતું હોય, બીજા રાજ્યો હજુ છુપાવતા હશે આંકડા. બે વસ્તુ આપણે માની શકવાની. પણ પોઝિટિવિટી રેશિયો એ વધી ગયો છે, અને વધેલો પોઝિટિવિટી રેશિયો રોગનો એ ક્યારે પણ ઘાતક બની શકશે એના અંગે આપણે કશું કહી શકીએ એમ નથી. માટે અત્યારે એવું છે, તમામ લેબોરેટરીઓ અથવા તમે હમણાં બતાવ્યું જ કે ભાઈ વસ્ત્રાપુર પાસેનું જે આ ટેસ્ટિંગ ડોમ છે એની બહાર લાંબી લાઈનો લગી છે, એમ એન્ટીજન ટેસ્ટ આપણે જે કર્યા છે રેપિડ ટેસ્ટ એની પણ લાઈનો બહુ છે, RT-PCR વાર છે. મુખ્ય વસ્તુ મારે કહેવાય છે કે એક પહેલાં અને બીજા વેવમાં એવું હતું કે RT-PCR ટેસ્ટ કરાવો એને SMS આવી જતો હતો ફોનથી. અત્યારે એ જલ્દી કહેવામાં આવતું નથી, જેની તકેદારી સરકારે અને કોર્પોરેશન રાખવી જોઈએ કે જેથી માણસને વહેલામાં વહેલી તરીકે એના મોબાઈલ નંબર લીધેલા પર જાણ થઈ જાય, અને એનું કેટલા પર્સન્ટેજ આવ્યું છે એ પણ જાણ કરવી જોઈએ. તમે જ્યારે ટેસ્ટ કર્યો જ છે તો તમને કહેવામાં શું વાંધો છે કે તમારામાં આટલા પર્સન્ટેજ, એટલી એના કન્સલ્ટન્ટને જઈને કહી શકે કે કોર્પોરેશનમાં મેં RT-PCR ટેસ્ટ કરાયેલો અને મારો એમાં રેશિયો આટલો આવેલો છે. એટલે આ વસ્તુની તકેદારી રાખવી જોઈએ. તમારા માધ્યમ દ્વારા હું સરકારને અને કોર્પોરેશનને અપીલ કરી રહ્યો છું. બિલકુલ દિલીપભાઈ, હવે જ્યારે કેસીસમાં વિલંબ થઈ રહ્યો છે, રિપોર્ટમાં વિલંબ થઈ રહ્યો છે, કારણ કે કેસીસ વધ્યા છે. ધારો કે આજે કોઈ વ્યક્તિ ટેસ્ટ કરાવવા જાય છે એનો રિપોર્ટ 3 દિવસ બાદ આવે છે, પરંતુ એ 3 દિવસ એ વ્યક્તિએ શું ધ્યાન રાખવું જોઈએ? એટલે જો એને પોતાને શંકા છે અથવા એને કન્સલ્ટ કરેલા ડૉક્ટરને શંકા છે કે ભાઈ તમારું આ લક્ષણો જોતા કદાચ RT-PCR સિવાયના બીજા બી ટેસ્ટ કરાવો, CBC ને બધા, તો એમાંથી પણ એક અંદાજ આવે છે કે તમને આ પ્રકારનું ઇન્ફેક્શન છે, તો તમારે એટલીસ્ટ રિપોર્ટ ના આવે ત્યાં સુધી તમારી જાતને તમારે આઇસોલેટ કરી નાખવી જોઈએ, ઘરમાં, બહાર જાહેર કોઈ કામકાજ જતા હો ત્યાં. અને જે રૂટીન ટ્રીટમેન્ટ છે તમારા કન્સલ્ટન્ટ જે પ્રિસ્ક્રાઇબ કરે એનું લઈ લેવી જોઈએ. એકવાર રિપોર્ટ આવી ગયા પછી તમે સ્ટેમ્પ કેસ બની શકો છો. પણ નથી આવતો અને તમને શંકા છે અથવા તમારા ડૉક્ટરને શંકા છે કે ભાઈ તમારા લક્ષણો એ સામાન્ય ફ્લૂ કરતાં થોડા જુદા છે, તો આપણે આને માની શકીએ છીએ કે આ કોવિડ ઇન્ફેક્શનનું લીધે છે, તો તકેદારીના પગલાં, આગમચેતીના તકેદારીના પગલાં લઈ લેવા જોઈએ. ચોક્કસ દિલીપભાઈ, જેમ આપ કહી રહ્યા છો કે આના હળવા લક્ષણ લાગી રહ્યા છે, એટલે લોકોને આપણે એ જાણકારી આપવાની છે આજે કે કેવા સિમ્ટમ્સ હોય અને કેવી પરિસ્થિતિ હોય તો તમારે તાત્કાલિક હોસ્પિટલ જવું જોઈએ. એક તો એમાં સખત શરદી થાય છે, ખાંસી તો આવવાની છે, આ ફ્લૂ રોગ છે, એટલે તાવ, તમે તાવની ગોળી લો તો થોડી વાર ઉતરી જાય, 4 કલાકને ફરી પાછો તરત આવી જાય છે. અને શરીરનો દુખાવો, પર્ટિક્યુલરલી પગની પિંડીઓને બધાનો બહુ જ દુખાવો રહેતો વારંવાર. તમને એવું થાય કે સામાન્ય રીતે તાવ આવતો મને આવું કળતર નથી થતું, આ કળતર થોડું જુદા પ્રકારનું કળતર છે આ શરીરનું, તો માનવાનું કે આ ઇન્ફેક્શન તમને આ વાયરલ ઇન્ફેક્શન હશે, અને તો તમારે એ છે એવું માનીને ટ્રીટમેન્ટ લઈ લેવાની. નથી તો બહુ સારું છે, પણ છે તો એની ટ્રીટમેન્ટ લેવામાં તમને કોઈ તકલીફ થવાની નથી. બિલકુલ દિલીપભાઈ, આભાર અમારી સાથે વાતચીત માટે. હમણાં જાહેરાત બી કરી છે કે બિનજરૂરી એન્ટીવાયરલ કે એન્ટીબાયોટિક લેવી પણ નહીં અને ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ પણ નહીં કરવી. આ પણ એક ICMRની ગાઈડલાઇન્સ છે, એટલે એ મુજબની તમારી ટ્રીટમેન્ટથી કોઈ હાનિ થવાનું નથી. બિલકુલ, આપનો આભાર અમારી સાથે વાતચીત માટે અને માહિતી આપવા માટે. તો કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે, ત્યારે સાવચેતી એ જ સલામતી છે, ધ્યાન રાખવું જરૂરી છે. અને સાથે જ જો એક જાણકારી આપને આપી દઈએ કે બીજી વેવમાં જે કેસ હતા એનાથી માત્ર 1800 કેસ જ આપણે દૂર છે થર્ડ વેવ માટે. એટલે કે થર્ડ વેવની પીકની હવે નિષ્ણાંતો જાણકારી આપી રહ્યા છે.